નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ઘણું જીવો વૃક્ષ ભાઈ, ઘણું જીવો વૃક્ષ ભાઈ, ઘણું જીવો. કેટલું સરસ મજાનું ગીત છે કે નહીં? આ ગીત જે છે એ આપણા ગુજરાતી સાહિત્યકાર એમણે ખાસ પર્યાવરણ માટે બનાવ્યું છે. તાલીમાર્થીઓ, આપ સૌ સમજી ગયા હશો કે હું વાત શેની કરું છું. વાત કરું છું PE7 અંતર્ગત યુનિટ 2 પર્યાવરણ શિક્ષણ શરૂ કરીએ, જેમાં એકમ 1 આપણે કમ્પ્લીટ કરેલું છે. આજે શરૂ કરવું છે એકમ 2 યુનિટ 2. યુનિટ 2 નું સૌપ્રથમ તો નામ છે, જેમાં ખાસ કરી અને પ્રદૂષણ, સમસ્યાઓ, તેના કારણો અને તેના ઉપાયો આ મુખ્ય મુદ્દાઓ છે. સૌ પહેલા તો પ્રદૂષણ. મેં જે હમણાં આપણે ગીત ગાયું, ગીતની અંદર ખાસ કરી અને વૃક્ષોની વાત છે. આપણને સૌને ખ્યાલ છે કે વૃક્ષો જે છે એ આપણા પૃથ્વી માટે, આપણા જીવનની અંદર અને સજીવ સૃષ્ટિ માટે એક અમૂલ્ય એવું યોગદાન છે અને પ્રાકૃતિક ભેટ છે આપણી. એટલા માટે ખાસ કરી અને વૃક્ષો જે છે એ પર્યાવરણમાં મુખ્ય ભાગ ભજવે છે. સૌ પ્રથમ તો બીજા યુનિટની અંદર એટલે કે 2.1 ની અંદર આપણે જોવાનું છે વૈશ્વિક સમસ્યાઓ. મિત્રો, પ્રદૂષણ જે છે, પોલ્યુશન, આપણને સૌને ખબર છે કે અત્યારે સર્વવ્યાપ્ત છે. બધી જગ્યાએ પ્રદૂષણની જે સમસ્યા છે એ ખૂબ જોવા મળે છે. ચાહે કોઈ પણ દેશ હોય, આપણા ભારત દેશની અંદર કે આપણા ભારત દેશની બારે, આપણા ગુજરાતની અંદર, સમગ્ર સૃષ્ટિમાં જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી પોતાનું હરણફાળ વિકાસ કરે છે, તે રીતે એક સિક્કાની બે બાજુઓ હોય છે. પ્રદૂષણ પણ ખૂબ જ વધતું જાય છે. એટલે ખાસ કરી અને પ્રદૂષણ જે છે એની અલગ અલગ સમસ્યાઓ છે. કારણ કે તાલીમાર્થીઓ, જ્યાં પ્રદૂષણ છે ત્યાં સમસ્યાઓ ચોક્કસ છે અને તે સમસ્યાના નિરાકરણ માટે આપણે 2.1 જે છે એ ભણવાનું છે કે સમસ્યાઓ કઈ અલગ અલગ ઘણી પ્રકારની સમસ્યાઓ છે. એ સમસ્યાઓને પહોંચી વળવા માટે આપણે આ PE7 અંતર્ગત ભાવિ શિક્ષકો જ્યારે આ યુનિટ ભણી રહ્યા હોય ત્યારે યુનિવર્સિટી એવી અપેક્ષા રાખે કે ખાસ કરી અને આપણે સૌ તો પ્રદૂષણ, પર્યાવરણને બચાવીએ અને ખાસ કરી અને જે પોલ્યુશન વધતું જાય છે એ અટકે, એ ન વધે અથવા ઓછું વધે એવા પ્રયત્નો આપણે શિક્ષિત વર્ગ કરીએ. એટલા માટે 2.1 ની અંદર મુખ્ય રીતે અલગ અલગ સમસ્યાઓ, પ્રદૂષણને લગતી ઘણી બધી સમસ્યાઓ છે, આપણને સૌને ખ્યાલ છે. અને પ્રદૂષણના આપણે પ્રકારો પણ ખ્યાલ છે કે મુખ્ય કેટલા પ્રકારના પ્રદૂષણો છે. એ બધા જ પ્રકારના પ્રદૂષણો યેન કેન પ્રકારે આપણને સૌને ખબર છે કે પૃથ્વીને દૂષિત કરી રહી છે. પૃથ્વી કે જેની ઉપર આપણો વસવાટ છે, સજીવ સૃષ્ટિનો આવાસ છે. અને તાલીમાર્થીઓ, આપણું જે ઘર હોય, આપણે જે રહેતા હોય એ આપણે ગંદુ ચલાવી લઈએ છીએ? બિલકુલ નહીં. તો આપણી પૃથ્વી જે છે એ પ્રદૂષિત થતી જાય છે દિવસે ને દિવસે. અને પોલ્યુશનનું પ્રમાણ એટલું વધતું જાય છે કે ભવિષ્યમાં ખાસ કરી અને પર્યાવરણ, વાતાવરણ આવું હશે કે નહીં એની ચિંતા પર્યાવરણવિદો કરી રહ્યા છે. તેઓ ખાસ કરી અને એ ચિંતા અંતર્ગત મુખ્ય જે સમસ્યાઓ છે તે દર્શાવે છે. આપણા અભ્યાસક્રમની અંદર પણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે કરનારી અલગ અલગ મુખ્ય જે વૈશ્વિક સ્તરની સમસ્યાઓ છે તે આપણે જોવાની છે. વૈશ્વિક સ્તરની સમસ્યાઓની અંદર મુખ્ય સમસ્યાઓમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ એવી સમસ્યા છે કે જેના કારણે પૃથ્વી તત્વ દિવસે ને દિવસે નાશ પામી રહ્યું છે. હા તાલીમાર્થીઓ, તમે યોગ્ય સાંભળો છો કે આપણી જે પૃથ્વી જે છે
એમાં સજીવ સૃષ્ટિને લાયક જે આપણું વાતાવરણ, જે પર્યાવરણ, એટમોસ્ફિયર છે, એ ધીમે ધીમે નાશ પામી રહ્યું છે. તમે જ વિચાર કરો કે જો પર્યાવરણ અને વાતાવરણ અનુકૂળ નહીં હોય તો આપણું જીવન શક્ય છે નથી. આપણને સૌને ખ્યાલ છે. તો એટલા માટે આપણી ફરજ શું થાય? આપણી ફરજ એ થાય, ખાસ કરી અને શિક્ષકની ફરજ અને પૃથ્વી પરના સજીવની ફરજ, કે આપણે સમસ્યાઓને જાણી અને દૂર કરવાના પ્રયત્નો કરીએ અને તેની અસરો જાણીએ. તો અસરો જાણશું તો ખાસ કરી અને સમસ્યાનું સમાધાન આપણે શોધીશું. પ્રથમ સમસ્યા છે વૈશ્વિક સ્તરની. તાલીમાર્થીઓ, સૌ પહેલા આપણે વૈશ્વિક સ્તરની સમસ્યાઓ જોઈ લઈએ કે ભારત, ગુજરાત કે કોઈ આપણા સ્થાનિક સમાજની વાત નથી, પરંતુ વિશ્વ લેવલે આ એક પડકારરૂપ પ્રશ્ન છે. તેને વૈશ્વિક સમસ્યાઓ કહેવામાં આવે છે. તો વૈશ્વિક સમસ્યાની અંદર પ્રથમ સમસ્યા ગ્રીન હાઉસ ઇફેક્ટ, જેને કહેવામાં આવે છે હરિતગૃહ અસર. તાલીમાર્થીઓ, ગ્રીન હાઉસ ઇફેક્ટ જે સમસ્યા છે એ બહુ જ ગંભીર સમસ્યા છે, જેને કારણે પૃથ્વી પર જે દિવસે ને દિવસે ઉકળાટ વધી રહી છે, આપણે એમ કહીએ ને કે ઉષ્માનો પારો વધ્યો, એમ કે ગરમીનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. એ ખાસ કરી અને હરિતગૃહ અસરની એક મોટામાં મોટી સમસ્યા કહી શકાય તેવી અસર છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ ઠંડા પ્રદેશમાં જોવા મળતી સમસ્યાઓ છે. તાલીમાર્થીઓ, ઠંડા પ્રદેશમાં જોવા મળતી સમસ્યાઓ, આપણે પૃથ્વીનો ગોળો લઈએ તો પૃથ્વીના ગોળાની અંદર આપણે જોઈએ તો ધ્રુવીય પ્રદેશ, એન્ટાર્કટિકા, આફ્રિકા, ઉત્તર ધ્રુવીય પ્રદેશની અંદર જે બરફ આચ્છાદિત પ્રદેશ છે, હિમાચ્છાદિત પ્રદેશ, તેમાં ખાસ કરી અને હિમ નદીઓ છે. જે હિમ નદીઓ છે એ હિમ નદીઓ પોતાનું જળ જે છે એ વહાવી રહી છે. જેમ કે આપણે બરફ જે હોય, બરફ પીગળવા માંડે તો તેનું શું બને? પાણી બને. સ્વાભાવિક છે. પાણી બનવાને કારણે શું થાય? તો કે પાણીમાં વધારો થાય. એ જ રીતે જે ઉત્તર ધ્રુવીય અને ધ્રુવીય ભાગ જે છે પૃથ્વીનો, તેમાં જે કોઈ બરફના હિમાચ્છાદિત હિમ નદીઓ છે તેનું જળ ઓગળવા માંડ્યું છે. પાણી ઓગળવાને કારણે શું થાય? તો કે પૃથ્વી પર જે પાણીની જે જળ સપાટી છે એનો જથ્થો વધવા માંડે. જથ્થો વધવા માંડે એટલે તમે સ્વાભાવિક રીતે વિચાર કરો શું એની અસર થાય? અસર ખૂબ ખરાબ થાય તાલીમાર્થીઓ. કઈ રીતે? કે ધીમે ધીમે જમીન જે છે એ જળમાં પરિવર્તિત થતી જાય. તેને કહેવામાં આવે છે મુખ્ય રીતે ગ્રીન હાઉસ ઇફેક્ટ. હવે તાલીમાર્થીઓ, ગ્રીન હાઉસ ઇફેક્ટની અંદર મુખ્ય વાત કઈ? તો કે અલગ અલગ આપણે એક ગ્રીન હાઉસ, આપણે એક આમાં ઉદાહરણ સાથે આપણને સમજાવ્યું છે કે કોઈ કાચનું કે કોઈ એવું પારદર્શક મકાન બનાવીએ, પારદર્શક ઘરની અંદર વૃક્ષો અને અલગ અલગ વનસ્પતિઓ ઉગાડીએ. એ વૃક્ષો અને જે કોઈ વનસ્પતિ છે એમાં સૂર્યના કિરણો તેની અંદર આવી શકે અને તે જે વાવેલી વનસ્પતિ છે એ વનસ્પતિમાં કિરણો જે છે એ સીધા સ્પર્શે એ રીતે તેની રચના કે ગોઠવણ કરવામાં આવે છે. તો તે રીતે આપણે ગ્રીન હાઉસ બનાવીએ અને તેમાં બનાવવાને કારણે શું થશે કે સૂર્યના સીધા કિરણો તે વનસ્પતિ પર પડશે અને સીધા કિરણો પડવાને કારણે તે છોડ કે તે જે વૃક્ષ છે એ ધીમે ધીમે સૂર્યના કિરણો વધવાને કારણે ગરમીનું પ્રમાણ વધશે એટલે તે જે છે વનસ્પતિ એ બળવા માંડશે, સુકાવા લાગશે. તો એને જ ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. મુખ્ય રીતે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટની અલગ અલગ વ્યાખ્યાઓ જોઈએ. હરિતગૃહ એ બગીચાઓ કે એ પાર્કનું ભવન છે જેની દિવાલો અને છત કાચની બનાવવામાં આવે. જેમ મેં તમને કીધું એમ કાચની પારદર્શક બનાવવામાં આવે છે, જેમાં એવા છોડ ઉગાડવામાં આવે જેને ગરમીની જરૂર હોય અને પવન અને ઠંડીથી તેની રક્ષણની જરૂર હોય. એની અંદર એવા છોડો અને એવી વનસ્પતિઓ ઉગાડવામાં આવે જેને ગરમીની ખૂબ જરૂર હોય, પવન અને ઠંડીથી જેને રક્ષણ જોઈએ.
હરિતગૃહ અસર એ પૃથ્વીના તાપમાનમાં થતો નિરંતર વધારાની સમસ્યા છે. તાલીમાર્થીઓ મુખ્ય પોઈન્ટ કે હરિતગૃહ અસર શું છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ તો પૃથ્વીના તાપમાનમાં થતો સતત ને સતત વધારો, નિરંતર વધારો એની મુખ્ય સમસ્યા એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. કેમ કે સૂર્યમાંથી આવતા કિરણોનું શોષણ થાય છે, પરંતુ વાતાવરણમાંથી તેનું પરાવર્તન થતું નથી. પૃથ્વીમાં સૂર્યના કિરણોનું શોષણ થાય, પરંતુ વાતાવરણમાંથી પાછું પરાવર્તન થાય નહીં, તો તેને કહેવામાં આવે છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. તાલીમાર્થીઓ, ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ એટલી ગંભીર સમસ્યા છે કે જેના કારણો જે છે એ આપણે જાણીએ તો આપણને ખ્યાલ આવે કે તે સમસ્યા ભવિષ્યમાં કેટલી ગંભીર હશે. તો હવે આપણે જોઈએ ગ્રીન હાઉસ અસરના કારણો. મુખ્ય કારણ વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઇડનું સૌથી વધારે પ્રમાણ. તાલીમાર્થીઓ, કાર્બન ડાયોક્સાઇડનું સૌથી વધારે જે પ્રમાણ છે એ મુખ્ય તેની સમસ્યા છે. કારણ કે આપણને સૌને ખ્યાલ છે કે જ્યાં વૃક્ષો વધારે હોય ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય અને ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય. પરંતુ હવે તો વૃક્ષો કપાવા માંડ્યા છે, વૃક્ષ છેદન થવા માંડ્યા છે. તો શું થાય? વાતાવરણની અંદર ઓટોમેટિકલી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય. CO2 વધવાને કારણે મુખ્ય સમસ્યા, જેમાં આ ઉપરાંત CO2 તો વધે જ છે એટલે કાર્બન ડાયોક્સાઇડ તો વધે જ છે, એ ઉપરાંત હિલિયમ, ક્લોરોફાઇલ કાર્બન, નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાણીની વરાળ વગેરે પણ વધતી જાય છે. એટલે વાતાવરણ જે હોવું જોઈએ એવું હોતું નથી, જેમાં મુખ્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ 50%, મિથેન 18%, ઓઝોન 12%, ક્લોરોફ્લોરો કાર્બન 14%, નાઇટ્રોક્સાઇડ 6%. આ મુખ્ય તેની સમસ્યા છે. તાલીમાર્થીઓ, જે આપણને ટકા આપેલા છે એ ટકાવારી પ્રમાણે આ વાયુઓનું પ્રમાણ વધે તો જેને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટની સમસ્યા સર્જાય છે. અને એ સમસ્યા જે છે એ ખૂબ ગંભીર સમસ્યા છે, કારણ કે દિવસે ને દિવસે ઉષ્ણતામાન વધતું જાય છે, પૃથ્વી પરનું તાપમાન વધતું જાય છે. હવે આપણે જ છીએ કે સૂર્યના પારજાંબલી કિરણો જે છે એ સીધા પૃથ્વી પર પડે છે અને સીધા પડવાને કારણે શું થાય કે ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય છે. આ ઉપરાંત આપણે જોઈએ તો અલગ અલગ મિલો, ફેક્ટરીઓ, વાહન વ્યવહાર, તેના ધુમાડા, તેનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ, વીજ વપરાશને કારણે અલગ અલગ અશ્મિ બળતણોનું દહન કરવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધતું જાય છે. અને તાલીમાર્થીઓ, જેમ જેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તેમ તેમ ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ વધારે ઘેરી સમસ્યા બનતી જાય છે. માનવ દ્વારા જંગલોનું કાપણ અને ધોવાણને કારણે CO2 નું પ્રમાણ વધતું જાય છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય જેમ જેમ જંગલો કપાતા જાય. આપણે હમણાં જ વાત કરી, કારણ કે ઓક્સિજનનું લેવલ અને કાર્બન ડાયોક્સાઇડનું લેવલ સરખું કરવામાં, સપ્રમાણ કરવામાં વૃક્ષો મુખ્ય છે. એટલે જ આપણે સૌપ્રથમ વાત કરી કે વૃક્ષ ભાઈ કહ્યા કે તમે ઘણું જીવો એવી એની પાસે આશા અને અપેક્ષાઓ રાખી છે. પરંતુ અત્યારે આપણે આપણા સ્વાર્થ માટે જંગલોને કાપીએ છીએ, વૃક્ષોને કાપીએ છીએ, જેને કારણે વાતાવરણ ખોરવાય છે અને જેને કારણે મુખ્ય કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય છે. તાલીમાર્થીઓ, એક રિસર્ચ આપણે જોઈએ તો 1960 પહેલા વાતાવરણમાં CO2 નું પ્રમાણ 280 થી 290 ppm હતું. જો 280 થી 290 ppm કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પેલા હતું, હવે હાલમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઔદ્યોગિક ક્રાંતિ આવવાને કારણે કેટલું થયું તો કે 350 થી 360 ppm સુધી પહોંચ્યું છે. તો તમે વિચાર કરો કે 200 ની આજુબાજુ હતું, અત્યારે 300, 350 ઉપર પહોંચી ગયું છે, જેને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય છે. નોંધવાની બાબત મુખ્ય એ છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાને કારણે, વૃક્ષોનું છેદન થવાને કારણે અને સીધા પૃથ્વી પર
સૂર્યના કિરણો આવવાને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો નાઇટ્રોજન N2O જે છે એમાં ખાસ કરી અને અશ્મિ બળતણ જે છે એ જોવા મળે છે. અત્યારે અશ્મિ બળતણ પણ મુખ્ય છે. અશ્મિ બળતણ જેમ તેમ અત્યારે બળવા માંડ્યું છે અને જેને કારણે વાતાવરણ પણ બગડવા માંડ્યું છે. ટૂંકમાં વાયુઓના પ્રભાવને કારણે વાતાવરણમાં તાપમાનમાં થતો વધારો એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ. તાલીમાર્થીઓ, આ વ્યાખ્યા અને સંકલ્પના ખૂબ જરૂરી છે કે વાયુઓના પ્રમાણને કારણે વાતાવરણમાં તાપમાન વધવાને કારણે થતો વધારો એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ. અહીંયા આપણને આપેલું જ છે મુખ્ય રીતે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કઈ રીતે, કે વાતાવરણની અંદર પૃથ્વીમાં અલગ અલગ જે વાયુઓ છે એ વાયુઓનું પ્રમાણ જો વધતું જાય છે. વાયુઓનું પ્રમાણ વધવાને કારણે મુખ્ય રીતે જે પૃથ્વી પર સીધા કિરણો પડવા જોઈએ એ સીધા પડે છે અને જેને કારણે તાપમાનમાં વધારો થાય છે. વધારો થવાને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટની સમસ્યા સર્જાય છે. તો આ રીતે મુખ્ય સમસ્યાઓ જોવા મળે છે. હવે તાલીમાર્થીઓ તેના બચાવના પ્રયત્નો એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ થી બચવાના ઉપાયો. સૌથી પહેલું બચાવવાનું કાર્ય જે છે એ વૃક્ષો વધુ ને વધુ વાવો અને જંગલોનું કપાણ ઓછું કરો. જે જંગલો કાપવા અત્યારે મંડ્યા છે આપણી સૌની ફેસિલિટીને કારણે એનું કાપવાનું ઓછું કરો અને ખાસ કરી અને જંગલોનું પ્રમાણ વધારો. વૃક્ષો વધારે ને વધારે વાવો તો ઓટોમેટિકલી વાયુઓનું પ્રમાણ જે છે એ સ્ટેબલ રહેશે અને સ્ટેબલ રહેવાને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો અશ્મિ બળતણનો અન્ય વિકલ્પ શોધવો. અશ્મિ બળતણનો બીજો વિકલ્પ જે છે એ શોધવાની તાતી જરૂરિયાત છે, મુખ્ય જરૂરિયાત છે કે જેને કારણે વાયુઓ એમનેમ સ્થિર રહે. ઉદ્યોગોમાંથી નીકળતા જે ધુમાડા છે એ ધુમાડાના વાયુઓ ખાસ કરી અને પૃથ્વી સપાટી પર ન રહે તેને કારણે અલગ અલગ વાયુઓ છોડવા માટે ઊંચી ચીમનીઓ લગાવો. ઘણી બધી ઊંચી ચીમનીઓ લગાવવાની વાત છે કે વાતાવરણની અંદર તેના ખરાબ ધુમાડાઓ, ખરાબ વાયુઓ જે છે એ પહોંચી શકે નહીં. સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ કાર્યક્રમ વગેરેને વેગ આપો. સામાજિક વનીકરણની પ્રવૃત્તિ આપણે શાળાઓ અને મહાશાળાઓની અંદર સામાજિક વનીકરણ કરાવીએ. સામાજિક વનીકરણ ઇન ધ સેન્સ કે જેટલા વિદ્યાર્થીઓ હોય એટલા જ વૃક્ષો હોવા જોઈએ અને ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરાવીએ. લોકોની સરળ પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરીએ જેમાં કુદરતી સંસાધનો અને ઉર્જાને બચાવવા માટેની પ્રવૃત્તિઓ મુખ્ય હોય. સરળ પ્રવૃત્તિઓ આપણે જે હાઈફાઈ લાઈફસ્ટાઈલ છે એમાં ખાસ કરી અને સુધારો કરીએ અને જેને કારણે વાતાવરણ પણ બચી શકશે. આવી અલગ અલગ કાર અને મોટરસાયકલનો ઉપયોગ જે છે એ જોતા પૂરતો કરીએ. અત્યારે આપણને સૌને ખ્યાલ છે કે 21મી સદી અંતર્ગત 2 વ્હીલ ને 4 વ્હીલનું પ્રમાણ બહુ જ વધી ગયું છે. તો એનું પ્રમાણ ઓછું કરીએ જેને કારણે મુખ્ય રીતે હવાનું પ્રદૂષણ ઓછું થશે એટલીસ્ટ. અને હવાનું પ્રદૂષણ ઓછું થવાને કારણે વાતાવરણ જે છે એ સ્ટેબલ રહેશે. તો આ ખાસ કરી અને ગ્રીન હાઉસ ઇફેક્ટની સમસ્યા કેવી છે તે સમસ્યાના સમાધાનના કારણો આપણે મુખ્ય જોયા. ત્યારબાદ વૈશ્વિક સમસ્યામાં બીજી સમસ્યા જોઈએ તો ઓઝોન સ્તરમાં છિદ્રો. તાલીમાર્થીઓ આપણને સૌને ખ્યાલ છે ઓઝોન સ્તરમાં ગાબડા પડવા માંડ્યા છે, છિદ્રો પડવા માંડ્યા છે. તો તાલીમાર્થીઓ ઓઝોન સ્તરમાં જે છિદ્રો છે એ મુખ્ય કેને કારણે છે તો કે હવાના પ્રદૂષણને કારણે સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વી સપાટી પર સીધા પહોંચે છે અને સીધા પહોંચે એટલે શું થાય કે જે પૃથ્વીનું જે પ્રમાણ છે ઉર્જાનું, ગરમીનું એ વધવા માંડે છે અને તેને કારણે અલગ અલગ સમસ્યાઓ જે છે જોવા મળે છે. તો પૃથ્વી સપાટીની આજુબાજુ જે ઓઝોન સ્તરનું એક પડ રહેલું છે એ ઓઝોન સ્તરની અંદર એક છિદ્રો, ગાબડા પડવા માંડ્યા છે. એ છિદ્રો પડવાને કારણે સીધા કિરણો પૃથ્વી પર પડે છે. પહેલા શું હતું કે ઓઝોન સ્તરની અંદરથી એ સૂર્યના પારજાંબલી કિરણો પ્રવાહિત થઈ અને પછી નીચે સૂર્ય
પૃથ્વી પાસે પડતા. પરંતુ હવે કઈ રીતે છે? ઓઝોન સ્તર ઘટવા માંડ્યું છે, છિદ્રો પડવા માંડ્યા છે, જેને કારણે સૂર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર પડે અને જેને કારણે આ સમસ્યાઓ જોવા મળે છે. વૈજ્ઞાનિક એક રિસર્ચમાં ખાસ કરી અને 1984માં ઉત્તર ધ્રુવમાં જે કોઈ પણ પ્રકારના પર્યાવરણ અને વાતાવરણ જેવું હતું એવું અત્યારે નથી, પરંતુ તેમાં દિવસે ને દિવસે ખાસ કરી અને ઉષ્ણતામાનમાં ગરમીમાં વધારો જોવા મળે છે, જે મુખ્ય રીતે ઓઝોન સ્તરમાં ગાબડાની સમસ્યા છે. જો મિત્રો આમાં તમને સૂત્ર આપેલું છે ખાસ કરી, અને ઓક્સિજન વાયુ જેમાં કોમા કરી અને મુખ્ય રીતે પારજાંબલી કિરણો, ઓઝોન વાયુ, ઓક્સિજન વાયુમાં ખાસ કરી અને પારજાંબલી કિરણો જે છે એ મુખ્ય રીતે ઓઝોન વાયુમાં જોવા મળે છે. કે સૂર્યની જે કોઈ ગરમી છે, જે કોઈ એનો તાપ છે, એ આપણી આજુબાજુ, પૃથ્વીની આજુબાજુ જો ઓઝોન સ્તર હશે તો જ એની ઉષ્ણતામાન ઘટશે અને ગરમી ઘટવાને કારણે પૃથ્વી પર એ પારજાંબલી કિરણો જે છે એ ત્રાંસા પડશે. ત્રાંસા પડવાને કારણે શું થશે કે ગરમીનું પ્રમાણ ઓછું થઈ જશે. પરંતુ તાલીમાર્થીઓ સીધા સૂર્યના કિરણો પડે છે, જેને કારણે ઉષ્ણતામાન વધવા માંડ્યું છે. આમાં જો આપણને આકૃતિ દ્વારા સમજાવેલું છે કે પૃથ્વી સપાટી પર આ ઓઝોન સ્તરમાં રહી અને નીચે જો પારજાંબલી કિરણો પડે સૂર્યના તો ધીમે ધીમે ઓછા પડતા જાય છે, પરંતુ ઓઝોન સ્તર ન હોય તો પારજાંબલી કિરણો સીધા પડે છે અને સીધા પડવાને કારણે પ્રમાણ જે છે એ વધવા માંડ્યું છે અને ગરમી વધવાને કારણે ઘણા બધા પ્રોબ્લેમ, ઘણી બધી સમસ્યાઓ જે છે એ જોવા મળે છે. હવે ઓઝોન સ્તરમાં છિદ્રો થવાના કારણો, તાલીમાર્થીઓ, છિદ્રો થવાના કારણો મુખ્ય રીતે ઘણા બધા છે, જેમાં મુખ્ય અગ્નિશામક વાયુઓ, અલગ અલગ જે વાયુઓ છે વાતાવરણની અંદર, એ વાતાવરણના વાયુઓમાં જેમ કે આપણે વાત કરી કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા માંડે તો ઓક્સિજનનું પ્રમાણ ઓટોમેટિકલી ઘટવા માંડે છે. તો એવા અલગ અલગ ઇથેન, મિથેન, હિલિયમ, આવા બધા વાયુઓનું પ્રમાણ સપ્રમાણ હોવું જોઈએ. કોઈ એક વાયુનું પ્રમાણ જો વધવા માંડે તો જેને કારણે આખું વાતાવરણ જે છે તે ખોરવાઈ જાય છે અને જેને કારણે આવી સમસ્યાઓ જોવા મળે છે. ક્લોરોફ્લોરોકાર્બન અને ક્લોરોફ્લોરોકાર્બનમાંથી પરમાણુ જે મુક્ત થાય છે તે વાતાવરણને મુખ્ય રીતે પ્રદૂષિત કરે છે. ક્લોરીન, ઓઝોન, ક્લોરીન મોનોક્સાઇડ અને ઓક્સિજન, આ મુખ્ય વાયુઓ છે. એ વાયુઓ પણ સારી રીતે વાતાવરણની અંદર જોવા જોઈએ. ક્લોરીનનો મુક્ત પરમાણુ વાતાવરણની અંદર મુખ્ય રીતે હોવો જોઈએ અને જે ન થવાને કારણે આવી સમસ્યાઓ જોવા મળે છે, જેમાં ખાસ કરી અને જ્વાળામુખીમાંથી નીકળેલા ક્લોરિક વાયુને ઓઝોન સ્તરમાં નુકસાન કરે છે. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, આપણને સૌને ખ્યાલ છે, તો જેને કારણે તેના પ્રસ્ફોટનમાંથી જ્વાળામુખી જે વિસ્ફોટ થાય છે તેમાંથી જે કોઈ ખરાબ વાયુઓ નીકળે છે તે પણ ઓઝોન સ્તરમાં ગાબડા પાડે છે. ઓઝોન સ્તરમાં વાયુઓની અસરો, હવે અસરો આપણે જોઈએ તો અસરો બહુ ગંભીર છે કે કઈ કઈ ખરાબ અસરો આપણી પૃથ્વી સપાટી પર જોવા મળે છે. ઓઝોન સ્તરમાં 1% ઓઝોનનો ઘટાડો થવાથી પૃથ્વી પર જે કોઈ જીવો છે તેમાં ચામડીના કેન્સરમાં 2% વધારો થયો છે. દિવસે ને દિવસે ચામડીનું, ત્વચાનું કેન્સર થવા લાગ્યું છે, કારણ કે પારજાંબલી કિરણો સીધા ત્વચા પર પડે છે અને આપણી સ્કિન તેને એક પ્રકારે અનુકૂળ નથી, જેને કારણે ચામડીના કેન્સરના રોગો પણ જોવા મળે છે. પારજાંબલી કિરણોને કારણે આનુવંશિકતામાં ડીએનએ ની કમી જોવા મળે છે. આપણને સૌને ખ્યાલ છે કે મુખ્ય રીતે ડીએનએમાં નુકસાન અને અલગ અલગ ઘણી બધી સમસ્યાઓ, કમીઓ જોવા મળે છે. મનુષ્યોમાં રોગ પ્રતિકારક તંત્ર જે છે એ ખોરવાઈ જાય છે. રોગ પ્રતિકારક તંત્ર એટલે આપણે ખાસ કરી અને રોગની સામે લડી શકીએ એ શક્તિ મનુષ્ય જીવનમાં ઓછી થતી જાય છે. મનુષ્ય અને પ્રાણીઓમાં આંખોને ખૂબ નુકસાન પહોંચે છે. સૂર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર પહોંચે તો આંખોને ખૂબ નુકસાન પહોંચે છે. પારજાંબલી કિરણો વનસ્પતિને પણ નુકસાન કરે છે. જેવી રીતે સ્કિન માટે પ્રોબ્લેમ ક્રિએટ થાય, આપણે ચામડી પણ સહન ન કરી શકે, તો કુમળી એવી વનસ્પતિ પણ તેને સહન કરી શકતી
નથી અને જેને કારણે વૃક્ષો પણ બરબાદ જોવા મળે છે. સૌર મંડળમાં ખાસ કરી અને સમતાપ મંડળ જેને સ્ટેટોસ્ફિયર કહેવામાં આવે છે તે અસ્થિર જોવા મળે છે. જે સ્ટેટોસ્ફિયર હોવું જોઈએ એ અસ્થિર જોવા મળે છે કે સૌર મંડળના જે વાયુઓ જે છે એ મુખ્ય રીતે સ્ટેબલ હોવા જોઈએ કે સપ્રમાણમાં હોવા જોઈએ, તે ખોરવામાં માંડે છે જેને કારણે ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ઓઝોન સ્તરમાં જે છિદ્રો જોવા મળે છે એની મુખ્ય સમસ્યાઓ, તો મુખ્ય સમસ્યામાં આપણે જોઈએ તો ઉત્તર ધ્રુવના જે બરફીય વિસ્તારો છે તેનું પાણી પીગળવા માંડ્યું છે અને જેને કારણે પૃથ્વીના નીચાણવાળો જે ભાગ છે તેમાં જળ સપાટી, જળ જથ્થો વધવાને કારણે સજીવોને પ્રોબ્લેમ પડે એવી શક્યતા છે. જેને કારણે સરકારે 16 ડિસેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે જાહેર કર્યો છે. તાલીમાર્થીઓ 16 ડિસેમ્બર વન લાઇનર ક્વેશ્ચન તમને પૂછાય કે 16 ડિસેમ્બર જે છે એ ઓઝોન સ્તર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેને કારણે આપણે સૌ હવે સમજીએ અને પ્રદૂષણ ઓછું કરીએ એવા ઉપાયો કરવાની વાત કરે છે. ઉપાયોની અંદર મુખ્ય રીતે પ્રદૂષણ મુક્ત ટેકનોલોજીનો આહાર કરવો જોઈએ. એવી ટેકનોલોજીનો આવિષ્કાર કરવો કે જેનાથી પ્રદૂષણ મુક્ત જોવા મળે, કે પોલ્યુશન ઓછું થાય અથવા પ્રદૂષણ જ ન થાય એવી ટેકનોલોજી લાવવાની જરૂર છે. લોકોમાં ઓઝોન સ્તર વિશે અને તેમાં થયેલા છિદ્રો વિશે અને તેના નુકસાન વિશે જાગૃતિ લાવવાનું કામ કરવું જોઈએ. આપણે એઝ અ ટીચર લોકોને, વાલીઓને એમ સમજાવવું જોઈએ કે ઓઝોન સ્તર જ નહીં હોય ભવિષ્યમાં તો વાતાવરણ આવું રહેશે નહીં. તેના નુકસાનની વાત આપણે કરવી જોઈએ. ઈસવીસન 1987માં ખાસ કરી અને ઓઝોન સ્તરનું જે લેવલ હતું એ વધી અને ખાસ કરી અને 2000માં એ 50% જેટલું પાર જોવા મળે છે. કે પહેલા જે ઓઝોન સ્તર હતું એ ધીમે ધીમે ઘટવા માંડ્યું છે અને એમાં છિદ્રોનું પ્રમાણ ખૂબ વધવા માંડ્યું છે, જેને કારણે સીધા કિરણો પહોંચે છે અને સમસ્યાઓ ઘણી બધી ઘેરી બને છે. આમ વિશ્વના અલગ અલગ મનોવૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિકો દ્વારા આ સમસ્યાઓને વૈશ્વિક સમસ્યાનું નામ આપવામાં આવ્યું છે. તાલીમાર્થીઓ વૈશ્વિક સમસ્યામાં ત્રીજી સમસ્યા જોઈએ તો એસિડ રેન. આપણને સૌને ખ્યાલ છે એસિડ વર્ષા, એસિડ રેન જે છે એ ગંભીર સમસ્યા છે, જેમાં એસિડિકતાનું પ્રમાણ જે પીએચ જે છે એ વધી જાય છે, તેને એસિડ રેન કહેવામાં આવે છે. શુદ્ધ વરસાદનું પીએચ 5.6 હોય છે, આપણને સૌને ખ્યાલ છે, પરંતુ વરસાદમાં પાણીની પીએચ 5.6 જ્યારથી ઘટી જાય છે ત્યારે તેને એસિડ રેન કહેવામાં આવે છે. એસિડ વરસાદમાં સલ્ફર રસ, સલ્ફાઇડ, નાઇટ્રિક એસિડ વગેરે જેવા તત્વો રહેલા હોય છે, જેને કારણે પીએચ ઘટી જવાથી એસિડ વર્ષા જોવા મળે છે. પાણીમાં જે પીએચ હોય એ પીએચ ઘટી જવાથી ખાસ કરી અને એસિડ રેન જે છે જોવા મળે છે. આ વધારાને કારણે પીએચ 5.6 થી ઘટી છે, તેને કારણે એસિડ રેન થવાની શક્યતાઓ જોવા મળે છે. આપણા પૃથ્વીના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં તાપમાનનું પ્રમાણ વધતું જાય ત્યાં એસિડ વરસાદ જોવા મળે છે. એસિડ વરસાદ થવાના કારણો, હવે આપણે કારણો જોઈએ તો કારણોમાં મુખ્ય રીતે પ્રદૂષણનું પ્રમાણ દિવસે ને દિવસે જે વધી રહ્યું છે, ગરમીનું પ્રમાણ જે વધે છે તે મુખ્ય કારણ છે. આપણને સૌને ખ્યાલ છે કે દિવસે ને દિવસે પૃથ્વી પરનું વાતાવરણ એક અનુકૂળ રહેતું નથી અને દિવસે ને દિવસે ઋતુચક્ર ખોરવાય છે, ગરમીનું પ્રમાણ ખૂબ વધે છે, જેને કારણે એસિડ વર્ષા પણ જોવા મળે છે. જેમાં ખાસ કરી અને કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેના દહનને કારણે ઓક્સાઇડ SO3 અને SO2, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ વગેરે વાયુઓ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ ઉત્પન્ન થવાને કારણે વાતાવરણમાં તેની પીએચ વધવાથી ખાસ કરી અને એસિડ વરસાદ જોવા મળે છે. એસિડ વરસાદની હાનિકારક અસરો, એસિડ રેનની અસરો આપણને સૌને ખ્યાલ છે કે જંગલો નષ્ટ પામે છે. જ્યાં જ્યાં વૃક્ષો હોય ત્યાં વૃક્ષોમાં એસિડ વરસાદ પડે તો જંગલો જે છે એ નષ્ટ પામે છે, વનસ્પતિના પર્ણો ખરાબ થાય છે, જે પાન જે છે એમાં એસિડ વર્ષા થવાથી
એની લીલોતરી ગુમાવી બેસે છે, ગ્રીનરી જે છે એ નષ્ટ પામે છે. જમીનમાં તેજાબી વરસાદને કારણે જૈવિક પ્રક્રિયાઓમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળે છે. જમીનને પણ નુકસાન થાય, તેજાબી વરસાદ થાય, એસિડ રેન, તો જેને કારણે જમીનમાં જે ફળદ્રુપતા હોય તે ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને જમીનની જે સારા તત્વો જે છે એ નષ્ટ પામે છે. એસિડ વરસાદને કારણે ઉત્પાદકતામાં ઘટાડો થાય છે, કારણ કે પોષક તત્વો નાશ પામે છે. ખેતીની અંદર આપણે વાત કરીએ તો જે જમીનની જે ઘટાડો થાય, પાક ઓછો લઈ શકાય અને જેને કારણે ફળદ્રુપતામાં પણ ઘટાડો જોવા મળે છે. એસિડ વરસાદને કારણે પાણી પણ દૂષિત જોવા મળે છે અને પાણી પીવા લાયક રહેતું નથી. અલગ અલગ જગ્યાએ પાણીની સમસ્યા જોવા મળે. પાણી અને એસિડ બંને ભેગું થઈ જવાથી પાણી પીવા લાયક રહે નહીં. નદી, તળાવ, સરોવર, સજીવ સૃષ્ટિ પર ખરાબ અસર જોવા મળે છે. એસિડ વરસાદ બધા માટે હાનિકારક છે. એસિડ વરસાદને કારણે ખાસ કરી અને બાળકોમાં ડાયોરિયા થાય છે. અલગ અલગ ડાયોરિયા નામનો રોગ છે એ બાળકોની અંદર આમાં જોવા મળે છે. પાણીમાં એલ્યુમિનિયમ ધાતુ ભળી જવાને કારણે માનસિક સ્વાસ્થ્ય અને શ્વાસ લેવાની સમસ્યાઓ પણ જોવા મળે છે. અલગ અલગ એસિડ વરસાદનું પાણી જે છે એ સામાન્ય પાણીમાં ભળી જવાને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ જોવા મળે છે. એસિડ વરસાદના ઉપાયો. એસિડ વર્ષાના જે તેજાબી વર્ષા જે છે એના આપણે કારણો જોયા, હવે એના આપણે ઉપાયો જોઈએ કે સમસ્યા છે તો હવે સમાધાન કયું હોઈ શકે. સમાધાનની અંદર વાતાવરણમાં SO2 અને NO2 નું પ્રમાણ જે છે એ વધારી અને લોક જાગૃતિ કરવી. લોકોને જાગૃત બનાવવા કે SO2 અને NO2 નું પ્રમાણ વધારીએ અને ખાસ કરી અને વાતાવરણને સુધારીએ તો જેને કારણે એસિડ વરસાદ ઓછો થશે. અલગ અલગ રીતે જે પ્રદૂષણ રહિત અશ્મિ બળતણ છે તેનો ઉપયોગ કરવો, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જા. સૌર ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જાનું પ્રમાણ વધારવું, જેને કારણે પ્રદૂષણ ઘટી શકશે. નાઇટ્રોજન, સલ્ફર વગેરે જેવા વાયુઓનું દહન ઓછું કરવું. ઉદ્યોગોમાં ઉત્પન્ન થતા SO2 વગેરે જેવા વાયુઓ જે છે એ વાતાવરણમાં મુક્ત થતા રોકવા. અલગ અલગ મોટી મોટી રિફાઇનરીઓ, મોટા મોટા કારખાનાઓ જેમાં SO2 વાયુ જે છે ખરાબ છોડે છે એ વાતાવરણમાં આવતા રોકવા, બંધ કરવા, જેને કારણે વાતાવરણની સમસ્યાઓ ઓછી થાય. દ્વિચક્રી વાહનનો ઓછો ઉપયોગ કરવો, 2 વ્હીલ અને 4 વ્હીલનો ઓછો ઉપયોગ કરવો એમ કે છે, જેને કારણે પ્રદૂષણ ઓછું થાય અને વાતાવરણ એવું ને એવું રહે. બળતણમાં ચૂનાની હાજરી, જેમ કે ચૂનાનો પથ્થર વગેરેનો ઉપયોગ કરવો, જેને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થવાને કારણે એસિડ વરસાદ ઓછો જોવા મળે. જમીનમાં અલગ અલગ આયોડિન યુક્ત ચૂનાના પથ્થરનો ઉપયોગ કરવો, જેને કારણે મુખ્ય રીતે અલગ અલગ એસિડ વરસાદ, તેજાબી વર્ષા ઓછી જોવા મળે. હવે ખાસ વિશેષ નોંધની અંદર એસિડ વર્ષાને કારણે આપણને સૌને ખ્યાલ છે કે આપણો જે તાજમહેલ છે એમાં જે સફેદ પથ્થર જે છે એ ધીમે ધીમે પીળો પડતો જાય છે. પીળો પડવાને કારણે એ ખાસ કરી અને એસિડ વરસાદને કારણે છે. યમુના નદીની બાજુમાં જે આપણો તાજમહેલ જે છે, જે આપણી અજાયબી છે, એ વિશ્વની અજાયબી પણ ખરાબ થતી જાય છે. એસિડ વર્ષાની એટલી બધી અસરો જોવા મળે છે. તો તાલીમાર્થીઓ, આપણે વૈશ્વિક સમસ્યાની અંદર મુખ્ય 3 સમસ્યાઓ જોઈ. 3 સમસ્યાનો અર્થ, તેની સંકલ્પના, તેના કારણો અને તેના ઉપાયો આપણે જોયા. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ઓઝોન સ્તરમાં છિદ્રો અને ત્રીજી સમસ્યા એસિડ વરસાદ. તો આ રીતે તાલીમાર્થીઓ 3 મુખ્ય વૈશ્વિક સમસ્યાઓ જે છે એ આપણે દૂર કરીએ તેવી આપણે આશા રાખીએ છીએ. તો આ રીતે આપણે અહીંયા આપણું 2.1 જે છે એ પૂરું કરીએ છીએ, જે વૈશ્વિક સમસ્યાઓ વાળું છે તે. આપને કોઈ પણ વસ્તુ ન સમજાય તો તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે આપ સૌ મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.